સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી. આપણું લોક સાહિત્ય ઝવેરચંદ મેઘાણી એમ કહે છે, 6 મહિના સુધી જનેતાનું માનું ધાવણ બાળકને જેટલું ગણ કરે છે દૂધ, એટલું લોક સાહિત્ય જીવનમાં ગણ કરે જેને જીવવું છે અને નાથ મોરડા કાઢી નીકળી ગયા એને કાંઈ લેવા દેવા જ નથી. આ દુઃખ છે આબરૂદારને જેને હારા માણસથી હંગોળ, બાકી ફકડંડ ફરે વિફોડ ખંભે પછેડીને ખીમરા. ફકડંડને કાંઈ ન હોય. આણંદ કહે કરમાણદા માણહે માણહે ફેર, એક લાખું દેતા ન મળે ને એક ત્રાંબિયાના 13. પેલા ત્રાંબિયા આવતા, એ કે એક જ ત્રાંબિયાના 13 આવે એવા માણહે હોય. આણંદ કહે કરમાણદા માણહે માણહે ફેર, એક ગામ ઉજળ કરે ને એક વહાવે શેર. એક જણાને એટલું કીધું, બાકસ હોય તો આપો ને, મારે બીડી હળગાવી છે. એ કે ઓલા ભાઈ સામે બેઠા એની જીભે હળગાવી લ્યો ની. અરે કે એની જીભે બીડી થોડી હળગે, કે એની જીભે ગામના ગામ હળગાવી દીધા, તારી બીડી હું ઝપટ ઝીલવા નથી. એવું થાય, એક ગામ ઉજળ કરે ને એક વહાવે શેર. એમ માણહે માણહે ફેર હોય છે. અને માણહાઈથી જીવા હોયની વાતો જગતના ચોકમાં રહીએ, ટાણું હાંચવી દેવાની વાત છે. અહીં બધા બેઠા છો આપણે. મારું એક ગીત છે, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણે ઉભા રહી ટાણું હાથવી લે. માતાઓ બહેનો બેઠા છે, એમને ખબર હોય. કોઈ બેન હાહરે જાય સાસરિયામાં, બહુ સારું હોય બેન દીકરીને, બહુ રૂપિયા વાળું હાહરિયું હોય, ભાઈ હાવ ગરીબ હોય. બેનના ભાણિયાઓના લગ્ન આવે અને પછી કંકોત્રીઓ બધે લખે, ભાઈ નહીં લખે, ભાઈ હાવ ગરીબ હોય. પણ બેનના હાહરિયા વાળા બહુ પૈસા વાળા હોય, એટલે લાખો રૂપિયાના મામેરા લઈને બધા જાતા હોય. છતાંય બેન આમ મીટ માનતી હોય, મારો વીર કઈ આવે, હાવ ગરીબ હોય. તો એ ગાતી હોય, શું કહેતી હોય? આપણું ગીત છે કે માડીના એ ચાંદલિયો ગયો ને હરણ્યો હાથ મીરે, માડીના જોઉં રે હું તમારી વાટ, મામેરા ના ટાણા વયા છે. હવે સાંભળજો, ભાઈ ગરીબ હોય, બેન પૈસા વાળા હારામાં હોય, લાખો રૂપિયાના મામેરા લઈને બધા આવતા હોય. પછી ભાઈ કાંધીએથી અભેરાએથી જૂનો ત્રાહડો હોય ને, ત્રાંબાનો પિત્તળનો, એને પસેડીમાં બાંધી કહારાન્યા જઈ ઓટાવી નવો કરાવી અને પસેડીમાં બાંધી મામેરું લઈને ભાઈ માંડવા ઊભો રહીએ ને, બેનને લાખોના મામેરા ન દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો હોય, મારો વીર આવી ગયો, મારો ભાઈ આવી ગયો, મારો બાપલિયો આવી ગયો. એ ટાણાની મજા છે. અને આનંદ છે ને એ અંદરની વસ્તુ છે. ભૌતિક સુખથી આનંદ આવે એ વાતમાં માલ નહીં. આપણે ત્યાં અભાવમાં કેટલો આનંદ કરી શકતા. ઈ દિવાળીઓ ફટાકડા થોડા થોડા હોય જે મજા આવતી, એવી હટાણે અમુક નથી આવતી. થોડામાં જાજી આનંદ કરી લેતા આપણે ત્યાં. આ બધાને ખબર છે. એમ આનંદ, અનંતનો જે આનંદ છે, અંદરનો આનંદ છે, એ હનુમાનની કૃપા હોય તો આવે, માતાજીની કૃપા હોય, શિવની કૃપા હોય તો આવે. આપણા ધર્મને બચાવવા માટે લોહી બહુ રેડાણા છે. એક તો તમે યાદ રાખી લેજો, આપણે ભૂલી જાવ તો ધરતી આપણને માફ નહીં કરે, એટલે વધારે આ ભૂકંપો આવે છે. એટલા લોહી રેડા તમે વાત જાવ તો. બેનું દીકરીઓના બલિદાન. હમણાં દીકરી અહીં ઘોળ કરવા આવી ને, એટલે મને એક પ્રસંગ નાનકડો યાદ આવ્યો, વચ્ચે કહી દઉં. આપણી દીકરીઓ કેવી હતી. એક વખત એવો હતો, દીકરીઓના ઉપર કોઈ કડવી મીઠ કરે એના માટે ગામના ગામ કપાઈ જતા. મીઠ ન કરી શકાય, કેમ જોવાય, કેમ બાવડું ઝાલાય. એને બદલે અટાણે ભારતની અમુક દીકરીઓ અંગ પ્રદર્શન કરવા માટે જ્યારે નીકળે ત્યારે દુઃખ બહુ થાય. કે આને ખબર જ નથી કે નારી શક્તિની શું તાકાત છે, એની કિંમતની જ એને ખબર નથી. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે મારો, બહુ તાકાત છે ભારતની. વિશ્વની કોઈની ટીકા નથી, પણ ભારતની દીકરી છે ને, એને દુર્ગા તરીકે કોઈ વિશ્વ આખામાં નારીને શક્તિ તરીકે પૂજાતી હોય તો ભારતમાં જ પૂજાય છે, બીજી ક્યાંય નથી. 9 દિવસ સુધી દુર્ગા છે, શક્તિ છે, નારાયણી છે. નારી તું તો નારાયણી, નારી રતનની ખાણ. એમ કહેવાનો અર્થ મારો ઈ છે, ભારતમાં દેશ જ્યારે આઝાદ નહોતો થયો અને કંઈક યુવાનો દેશને આઝાદ કરવા માટે લડી રહ્યા હતા. આપ જાણો છો, કંઈક યુવાનો લડી રહ્યા હતા. એ વખતે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને ફાંસીને તખ્તા ઉપર લટકાવી દીધા. અને ફાંસી મળી ગયા પછી હજારો લાખો યુવાનો ભારતમાં તૈયાર થઈ ગયા જાન દેવા માટે, કે હવે તો મરી જાવું, કાં હાર ને કાં પાર.
ઈ વખતે સાંભળજો, દીકરી આવી ને એટલે મને યાદ આવ્યું, સાંભળજો, 2 દીકરીઓ, ઉંમર કેટલી ખબર? બંગાળમાં ઉંમર, આ સત્ય ઘટનાની વાત કરું છું. ઉંમર કેટલી દીકરીની? એક દીકરીની ઉંમર 14 વર્ષની અને એક દીકરીની ઉંમર 15 વર્ષની. હવે 14 અને 15 વર્ષની દીકરીઓ સાંભળજો, અટાણે અમુકને ખબર જ નથી કાંઈ કે શું થાય છે કે આપણે શું જઈ. 14 અને 15 વર્ષની 2 દીકરીઓ સ્કૂલમાં ભણતી હતી. 2 દીકરીઓ એવો નિર્ણય લીધો, આ સત્ય ઘટના રિયલ વાત કરું છું. 2 દીકરીઓ એવો નિર્ણય લીધો કે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ ફાંસીએ લટકી જાય અને આખા દેશમાંથી યુવાનોને ક્રાંતિમાં તૈયાર કરી દેતા હોય તો આપણે દીકરીઓ છીએ, આપણી પણ કંઈક ફરજ આવે છે, આપણે કંઈક કરવું જોઈએ, આપણી પણ કંઈક ફરજ હોય છે. અને એ 2 દીકરીઓએ નક્કી કર્યું કે કાંઈ પણ કરવું ને તો નાનું નથી કરવું. દીકરીઓ ભારતને અડીખમ સુપર પાવર પાછો બનાવશે ને, યુવાધન જરૂર બનાવશે, પણ આગળ તો નારી શક્તિ છે તો જ બનશે. વાત પાકી છે. એકવાર જોરદાર તાળીથી ભારત વર્ષની નારી શક્તિને વધાવી. સાંભળજો, દીકરીનું નામ સાથે કહું આ વાત. સુનીતિ ચૌહાણ નામની દીકરી, ભાઈ સોદરી, સોરી, સુનીતિ ચૌધરી નામની દીકરી. હા, અને બીજી દીકરીનું નામ શાંતિ ઘોષ. શાંતિ ઘોષ અને સુનીતિ ચૌધરી, આ 2 દીકરીઓ, એક 15 વર્ષની, એક 14 વર્ષની. એને નક્કી કર્યું, છોકરાઓ ઘડીક વાતો કરો માં, છોકરા બાળકો આ બાજુ જોવો, આ બાજુ જોવો, ખમા તમને. વેકેશનમાં ફાટીને ધુવાડે ગયા છો હાવ, વાત જવા દો. એક સ્કૂલમાં ઉપરથી સાહેબો આવી ગયા, ઓશિંતા સમજ્યા, ગામડામાં ઉપરથી આવી ગયા ને બધી મીડિયા પૂછવા, છોકરાને કેવા ભણાવે છે, ટેલેન્ટ શું છે પૂછવા માટે. ઉપલા અધિકારી સાહેબો આવીને સીધા સ્કૂલમાં જ આવી ગયા અને શિક્ષકોને કીધું તમે બધા બહાર નીકળો. શિક્ષકો બહાર નીકળી ગયા. પછી છોકરાને કીધું કે પ્રશ્ન પૂછો, કોણ જવાબ આવશે? તો એક છોકરો ઉભો થયો, સાહેબ હું. એ કે રાવણને કોણો માર્યો તો? તો બેહી ગયો. રાવણને કે કોણે માર્યો તો? સાહેબ મેં માર્યો જ નથી, હું તો મને ખબર નથી. એ ગમે મારું નામ દઈ દીધું, સાહેબ મેં નથી માર્યો. અને ઓલા શિક્ષકો પાસે ગયા, સાહેબ એ કે તમે છોકરાને એટલું નથી સમજાવી શકતા, એટલી ખબર નથી તમારી સ્કૂલમાં. પણ મેં છોકરાને આને પૂછ્યું કે ભાઈ રાવણને કોણે માર્યો? તો કે સાહેબ મેં નથી માર્યો, કે મારું કોઈ નામ દઈ દીધું હોય છે, એટલી ખબર નથી પડતી. તો શિક્ષક કે સાહેબ એ છોકરો હાવ હોજો છે, એનું કઈ બાંધવામાં નામ જ ન હોય, એક નામ દઈ દીધું, એને નો જ માર્યો હોય. કે આ તો આખા ઘાણવા દાજેલા છે, ઘણી જગ્યાએ ઘાણવા દાજી ગયા હોય આખો. એમાં અને તમે હારું, આ ડબરો છે ને એવો છે, આ મગજ આપણો ડબરો, એમાં તમે હારું ન ભરો તો ખરાબ તો એની રીતે ભરાણા કરે. બોલો, એક છોકરો 20 વર્ષનો આયલો જતો હતો ને બજારમાં, તો આવી રીતે આમ જો કહું, બાલ્કનીમાં કેવો સરસ ડાયરો સાંભળે જો. વાહ, તમને ધન્ય છે કે આ કલાકો સુધી ઉભા રહ્યા એમને લ્યો, એને તાળીએથી વધાવો એક વાર, ત્યાંથી ટપકતા નહીં હો. આમાં શું થાય ફાલે, એટલું જ થાય. એટલે એક સાહેબ આવી રીતે અગાસી ઉપર આટા મારે, પણ બહુ મોટા અધિકારી, સમજ્યા, IAS અધિકારી છે, પણ શરીર એટલું જાડું. હવે એ તો કુદરતી છે, આ બાજુ છે. લે વાહ 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 ભાઈ વાહ, ખમા તમને, તમને ખમા રે એ ડોલરિયા પિયા. આ પ્રોગ્રામ અદભુત છે. પાછા પોર બોલાવી જો આવીશું અમે, કારણ કે ખબર નહીં આ મજા જ એવી આવે છે. આ સબીલા હનુમાન ભેળા જ છે આપણને, એ પાકું. એટલે એવી રીતે ઓલા એક મોટા સાહેબ આટા મારે, બહુ જાડું શરીર. હવે એ તો કુદરતી છે. તો ઓલો 20 વર્ષનો છોકરો નીકળ્યો ને, જોઈજો હારું ન ભરાય એટલે મગજમાં ખરાબ તો એની રીતે ભરાય. તો આમ કરીને મસ્કરીમાં હામું જોવે ને, હે દાંત કાઢે. ઓલા સાહેબ જોઈ ગયા, એવડો મોટો સાહેબ, કે ઓલો મારી મસ્કરીમાં જ હે છે, શરીર જાડું છે ને, એટલે માણસોને કીધું બોલાવ્યા હું. છોકરાને પકડીને લઈ ગયા. એવડા મોટા સાહેબ એટલે એને માણસો લઈ ગયા. ત્યાંથી હું દાંત કાઢતો તો, મારે મસ્કરી કરતો તો કે ના સાહેબ માફ કરી દો. નહીં, સાચું કહી દે, નકર નહીં જવા દો. પછી ઓલો બી ગયો, કે સાહેબ માફ કરજો, પણ મારે જે છે એ કહી દો. હવે એને છોકરા વળી પાછું ચાલુ કર્યું. બોલો શું કરવું, હું આનું. અમને એમ કે ઘરેથી નીકળી જાય શાંતિ છે. ના ના, એ તો ખાલી તમે કરી લે, ભલે રહ્યા થોડાક, ભલે રહ્યા રૂડું લાગે, ભર્યું લાગે. પૈસા તો આના ઘણા બધા નામ છે. આનું એક નામ મને બહુ ગમે. આનું એક નામ છે દોલત. દોલત, આ 2 વાર લત મારે. આપણા બાપ દાદાના સંસ્કાર હોય વાંધો ન આવે, ગમે એટલો આવે કે જાય. બાકી નો હોય ઓશિંતા નો આવી જાય ને, પેલો વેલો આવે ત્યારે લત મારે.
આવે ત્યારે પાછળથી વાહામાં લત મારે, એટલે છાતી કાઢીને ફરતો હોય. મારે ગામની સમાજની કઈ જરૂર નહીં હો, ગોટો વળી જાય, હું જરૂર નહીં. આવે ત્યારે પાછળથી લત મારે, જાય ત્યારે આગળથી છાતીમાં લત મારે, વાંકો વળી ગયો. એક દી અમારે પેટીઓ રૂપિયાની ભરેતી હતી, તેથી કોઈને કઈ દીધું જ નહીં. હવે બે સાનો મનો હક નો દો લત, આ બે વાર લત મારે. સંસ્કાર હોય તો કઈ ફેર ન પડે. હવે સાંભળજો, ઓલા સાહેબ ઘુમરા મારે ને દાંત કાઢતો તો એને પકડી ગયા. સાહેબે કીધું હાસુ બોલ નકર પૂરી દઈશ. ઓલો કે સાહેબ માફ કરજો પણ મને દાંત ઈ આવતા હતા. તમારું આટલું બધું જાડું શરીર અને તમે વળવાળી સીડી હતી ત્યાં સીડ્યા, ત્યાં ગુજરી ગયા હોય તો ઉતારવા કેમ? બોલો, આવું એની યાદ આવ્યું છે ને આ ડબરો ખતરનાક. આવું ઈ કે ત્યાં ગુજરી ગયા તો ઉતારવા કેમ? અને ઓલો મોટો એવડો અધિકારી, આઈએસ અધિકારી, એને કીધું કે જેલમાં નાખવાને. મને આવડા અધિકારી મરી જવાનું કહેવાય, નાખો જેલમાં. જેલમાં પીરું. એનો બાપ આવ્યો ગોતતો ગોતતો, સાહેબ મારા દીકરાનો હું વાંક. ઈ કે હું આટા મારતો તો મજાકમાં દાંત કાઢ્યા, મને ખબર પડી કે મારા મજાકમાં દાંત કાઢે છે. એને પૂછ્યું તો કે તમને ત્યાં ગુજરી ગયા તો ઉતારવા કેમ? આવું કહેવાય આવડા અધિકારીને? મરી જવાનું કહેવાય? કે સાહેબ એનામાં બુદ્ધિ હોય મારે ધક્કો થાય. એને એટલી ખબર ન પડે તમારા કટકા કરીને ઉતાર લેવાય? સાહેબ કે આને નાખો જેલમાં. આવડા અધિકારીને કટકા કરીને ઉતાર લેવા એટલે એને જેલમાં નાખ્યો. તો એનો બાપો આવ્યો, બાપો ગોલટો, હાથમાં લાકડી. સાહેબ મારો દીકરો ને એના દીકરાનો હું વાંક. અરે કે બાપા તમે ખરા છો, તમારા દીકરાને જરાય અકલ દીધી છે કે નહીં? તમારા દીકરાનો દીકરો કે ગુજરી ગયા હોય તો ઉતારવા કેમ, અને તમારો દીકરો પાછો કે કટકા કરીને ઉતાર લેવાય? આવું બોલાય? તો કે સાહેબ ઈ બેને બુદ્ધિ હોય તો આ ઉંમરે મારે ધક્કો થાય, નકર એને બેને એટલી ખબર ન પડે પછી ન્યાજ તાંડી મૂકી દેવાય ને. પછી સાહેબે કીધું કે ઓલાને છોડી મૂકો, આ તો કંપની ફોલ્ટ છે. આખે આખા ઘાણવા દાજી ગયા હોય એની વાત નથી, પણ જેને સંસ્કાર, અને સંસ્કાર છે ને એ પેલા આવી જાય, નકર પછી ઢબો ઢસ હોય. આવો 8 વર્ષે આવે એવી વાત છે જ નહીં કઈ. અને વિદેશમાં જો ભાઈ વિદેશમાં રહે છે છતાં અહીંયા આવીને ગોળ કરતા હતા. આ બધું સાચવવા જેવું છે. નકર શું થાય ખબર? એક જણાને અમેરિકા રહેવા આવી ગયો પરિવારને, ત્યાં દીકરાનો જન્મ થયો. હવે દીકરો 20-25 વર્ષનો થયો. પછી ભણતર પૂરું થયું ને પછી અને એમ થયું કે વતનનો પ્રેમ ખરો ભાઈને, કે દીકરાને થોડોક દેશમાં મોકલું, થોડાક સંસ્કારને ન્યાના લઈ આવે એમ. એટલે કે બેટા તું જા, આપણા ઇન્ડિયામાં જા, ભારતમાં જા, આપણા ગામડે જા, ફઈને ન્યા જાય છે, માસી ન્યા જાય છે, કાકા ન્યા જાય છે, મામા ન્યા જાય છે, અનુભવ કરતો આવ્યો. આપણા સંસ્કાર સંસ્કૃતિ બહુ સાચવવા જેવા છે. તો કે પપ્પા જાઓ. આવ્યો છોકરો. હવે અહીં એને બીજી કઈ ખબર નહીં, તો ડાયરી લેતો આવ્યો. એના પપ્પાએ કીધેલું જ્યાં સારો અનુભવ થાય એ લખી લેજે તો સંસ્કૃતિ આપણી જળવાય. તો એ અહીંયા આવ્યો, મામા ત્યાં ગયો. મામાના છોકરા વાડીએ લઈ ગયા, સકરિયા ગાજરનો પ્રોગ્રામ કર્યો. સકરિયા ગાજર બાફીને ખાધા ને એવું. એટલે એને બહુ મજા આવી ગઈ કે આને શું કહેવાય એકચ્યુઅલી. એટલે મામાના છોકરા કે આને સકરિયા ગાજરનો પ્રોગ્રામ કહેવાય. એને ડાયરીમાં લખ્યું, વચ્ચે ભડકો બળતો હોય, ચારે બાજુ માણસ બેઠા હોય, એને સકરિયા ગાજરનો પ્રોગ્રામ કહેવાય. પછી એના માસી ને ગયો તો સવારમાં ઉઠી નાઈ ધોઈને મોડોકતો પછી નીકળ્યો નદી બાજુ આટો મારવા નીકળ્યો. કોઈ ગુજરી ગયો એની સીતા બળતી હતી. તો ન્યા જઈને જોયું કે આહા મોટો ભડકો બળે, ચારે બાજુ કંઈક બેઠા કંઈક ઉભા. પાસે જઈને કે ઓહો સકરિયા ગાજરનો પ્રોગ્રામ મોટા પાયે લાગે. મારી તોડી નાખ્યો. અમારા બાપા વયા ગયા છે અને તું સકરિયા ગાજરનો પ્રોગ્રામ કહેશો? આ સકરિયા ગાજરનો પ્રોગ્રામ? તો કે માફ કરજો મને ખબર નહોતી. આને શું કહેવાય એકચ્યુઅલી? ઈ કે આને ગુજરી ગયા કહેવાય, સીતા હળગતી કહેવાય. એટલે કે લખ્યું કે આવી રીતનું હોય ને તો સીતા હળગતી કહેવાય. ભડકો થતો હોય ફરતા માણા હોય. મામાને ગયો, બીજા મામાને ગયો. એમાં વળી હવાર મોડો ઉઠીને નાઈ ધોઈને બજારે નીકળ્યો ને તો બજારમાં કોઈક હવન કરતું હતું, યજ્ઞ. એટલે યજ્ઞ બળે, સ્વાહા ભૂદેવો મંત્રો બોલે ને બધા ફરતા માણસો. તો ન્યા વચ્ચે જઈને કે અહીંયા બજાર વસાળે કોની સીતા હળગે છે? વળી માર્યો. ઓલો કે માફ કરજો મને ખબર નથી એકચ્યુઅલી તો શું હતું. એ કે યજ્ઞ કહેવાય, હવન. ઓલા લખ્યું આવી રીતનું હોય ને તો હવન કહેવાય. કાકા ને ગયો, વળી નાઈ તો હવારમાં મોડોક તો નીકળ્યો, હળદર બળદર ચોપડી નાયો. ઓલા મૂઠ માર લાગેલા. પછી બજારમાં પાછો નીકળ્યો. એમાં સરપંચ સાહેબ ને જાજી બધી જમીન, મોટું બધું ફળિયું, ફળિયામાં વચ્ચે કપા ખડકેલો અને કપા બરોબર વચ્ચે
હજી ખટારા ભરી વેચવાનો બાકી હતો ને રાખી મૂકેલો ભાવ વધવાનું સારું થઈ અને એમાં ઈ કપા હળગેલો વગર ઈ કપા હળગેલો અને સરપંચ હડિયું કાઢીને ગામ આખો ભારે કરી કરે ને કપા ભડભડ બળે નિયાજીને કે સરપંચે હવન મોટા પાયે કર્યું લાગે પાસો માર્યો એટલે સંસ્કાર આવી જાય તો આવી જાય હીખવામાં નગર પછી હીખાડે ન આવે કાંઈ ઈ તો જનેતાના ધાવણમાં અને બાપના લોહીમાં આવે છે ઈ કાંઈ હીખાડે આવતા છે સંસ્કાર પણ આ સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ નામની 15 અને 14 વર્ષની દીકરી ભગતસિંહ રાજગુરુ ને સુખદેવ ત્રણને ફાંસીએ મળ્યા પછી બંગાળની બે દીકરીઓએ નક્કી કર્યું કે હવે આપણે મારવો છે તો અંગ્રેજના મોટો અધિકારી છે ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવે છે અને હાલતા હાલતા આપણી દીકરીઓ હાલી જતી હોય ભાલાને ઘૂંસતા મારતો જાય અડધો બકરો ખાય ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીએ એવો સ્ટીવન કરી અને અંગ્રેજ અધિકારી બહુ મોટો ઈ બંગાળનો ઈ કે મારવો તો આને જ મારવો છે બે દીકરીએ સુપી રીતે ઘરેથી નાણાં ચોરી કરી ઘરમાંથી પણ સારા કામ માટે પૈસા લઈ અને ટ્રેનિંગ શીખી બંદૂક કેવી રીતે ચલાવી અને સોરિયાઓ બે ગન લીધી બંદૂક લીધી રિવોલ્વર લીધી અને પછી એક ડુપ્લિકેટ પત્ર બનાવ્યું કાર્ડ બનાવ્યું ડુપ્લિકેટ કેવું કાર્ડ કે અમારી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ છે અને ઇન્વિટેશન દેવા માટે બે દીકરીઓ ગઈ સાંભળજો 14 ને 15 વર્ષની દીકરીઓ ઈ વખતનો ઈ એવડો મોટો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સ્ટીવન હવે ઈ વખતે તો એનો બંદોબસ્ત ને કેવો હોય છે એને ત્યાં ગયો હોય બે ગયું એની પાસે કોઈ રીતે અંદર ન જવા દે પગે લાગ્યું રોવા માંડ્યું કે અમારા સાહેબે અમને મોકલ્યું છે જો અમે તમને તમારા સાહેબને નહીં દે ઇન્વિટેશન તો અમને સ્કૂલમાં ભણવા નહીં દે અને રોવા માંડ્યું અને અંદર પૂગી ગયું કાર્ડ લઈને ગયું આ તો બહુ ખરાબ માણસ હતો સ્ટીવન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અંગ્રેજ આ ફૂલ દારૂ પીને બેઠેલો એના હાથમાં ઇન્વિટેશનનું કાર્ડ દીધું સ્કૂલના વાર્ષિક ઉત્સવનું અને આમ વાંચવા માંડ્યો ડુપ્લિકેટ કાર્ડ વાર્ષિક ઉત્સવ કઈ હતો જ નહીં સ્કૂલમાં બે દીકરીઓએ નક્કી કર્યું એને બનાવેલો અને બોલો આમ કાગળ વાંચતો તો પણ કાગળ આમ ધ્યાન પૂરું નહોતું દીકરીઓને આમ નીચેથી લઈને માથા સુધી જોવે આમ શરીર આમ જોવે દીકરીઓને ખબર હતી કે આ કાગળ વંચાઈ ગયા પછી અમારી ઇજ્જત સલામત નહીં રહે આ તો અંગ્રેજ છે આને કોણ ફૂગે એ બેયને ખબર હતી કાગળ વાંચતો જાય દાંત કાઢતો જાય ને કાગળ વાંચવાનું પૂરું થયું ને હા હા કરીને આમ હામું જોયું બે દીકરીઓએ એક હારે કપડામાં સુપેલી રીતે રાખેલી નાની નાની બંદૂકડીઓ કાઢી અને 6 દૂ ને 12 ગોળી ધરબી દીધી હતી સ્ટીવન ને ભલા માણસ અહીંયા અંગ્રેજ મેજિસ્ટ્રેટ ને 12 ગોળી ધરબી દીધી વીંધી નાખ્યો અંગરક્ષકો આવ્યા ને હડી કાઢીને આવ્યા બે દીકરીઓ જીવતા પકડાઈ ગયું એટલો માર પડ્યો અહીં બેઠેલા બધાને કહું છું કે આજે આપણે આઝાદ થઈ મોજ કરી શકીએ છીએ સાંભળજો કેવા કેવા બલિદાન છે એક 14 વર્ષની દીકરી સુનીતિ ચૌધરી અને 15 વર્ષની દીકરી શાંતિ ઘોષ બે દીકરીઓને કોયડા માર્યા ઉઘાડા શરીર કરીને આ સત્ય વાત કહું છું કોયડા કેવા હોય ખબર ઘો હોય ને ઘો તમે જોયું હોય તો વગડામાં ઘોયરો હોય ઘો હોય ઈ ઘોના ચામડાની બનાવેલી આવે ચામડું હોય ને ઘો મરી જાય એનું ચામડાનો કોયડો આવે ઈ કોયડો એવો હોય કે જોરથી શરીરમાં મારો ને માણસને ઉઘાડું શરીર કરીને એટલે જેમ શરીરમાં આટો લે ને એ પાછી ઉખળે એટલે ઉપલું આસુ સાંભળું લેતી આવે આટલી ખતરનાક હોય ઘોના ચામડાનો કોયડો ઈ કોયડા માર્યા અને બહુ ખૂબ જ એને જેટલું ટોર્ચર થાય એટલું કર્યું અને ફાસ્ટેગ કોર્ટ ચાલી દીકરીઓને શું હતું હમણાં જલ્દી ફાંસીએ લટકાવી દે ને એટલે અમારા જેવી લાખો ભારતમાં દીકરીઓ દેશને આઝાદ કરવા તૈયાર થઈ જાય એટલા માટે છેલ્લી મુદત હતી ફાસ્ટેગ કોર્ટ આલી બે દીકરીઓ નાચતી આવતી હતી ગીત ગાતી હતી દેશભક્તિના કે આજ તો અમને ફાંસીનો હુકમ થઈ જવાનો છે એટલે અમે ફાંસીએ ચડી જાવ ને અમારા જેવડી દીકરીઓ છે એ દેશને આઝાદ કરવા નીકળી પડશે એમાં બન્યું એવું બે દીકરીની ઉંમર ઘટતી હતી એટલે ફાંસીનો હુકમ નહીં કાળા પાણીની સજા અંડમાન નિકોબારમાં કાળા પાણીની સજા આપવામાં આવે છે આ બે દીકરીઓને બે બથ ભરી ભાંગી ઢગલો થઈ ગયું બહુ રોયું બે દીકરીઓ અમને ફાંસી આપો તો કે નહીં ફાંસી ન આપી હાથ વર્ષ સુધી એને કાળા પાણીની સજા ભોગવી બે દીકરીઓ એ કેવી સજા હોય એ કોકની વાંચો તમને ખબર પડે કાળા પાણીની સજા શું હોય અત્યારે આપણે પાસે સમય નથી એટલો પણ એ ભોગવી અને બીજા વિશ્વ યુદ્ધ વખતે જેલું ખાલી થઈ આખી વાત જબરી આ બધા આમાં જેને અનુભવી છે એને ખબર છે એ જેલું ખાલી થઈ બે દીકરીઓ છૂટી
અને પાછી આવી અને બંગાળમાં એક દીકરી ડોક્ટર બની અને એક MLA બની, પાછી ભણવા બેઠી, ભાઈ અભ્યાસ કર્યો, ડોક્ટર એક બની. હવે એકવાર નપાસ થાય અને કે માલે મળી જાવ, તું મરેલું જન્મું છો. હવે 7 વર્ષ કાળા પાણીની સજા ભોગવીને આવી. આને ભારતની દીકરીઓ કહેવાય. અટાણ રહોડામાં ગરોળી ઘરી જાય કે નન્ની ગરોળી, મમ્મી પાછી કે અરે મગરની અણહાર આવે. લે પણ આ ગરોળી છે, મગર નથી. પણ 7 વર્ષની કાળા પાણીની સજા ભોગવીને આવ્યા પછી એક MLA બની અને એક ડોક્ટર બની. આ ભારત વર્ષની દીકરીઓ હોઈ શકે ભલા માણસ. એમ ઔરંગઝેબની જેલ શિવાજીએ તોડી અને ભાગ્યા શિવાજી મહારાજ. જંગલોમાં મીડા ભાગવા, ભૂખ બહુ લાગેલી, ઝીણો ઝીણો વરસાદ પડે. એમાં એક ગામના પાદરમાં છેલ્લે છેવાડે એક ઝૂંપડું, એક ડોહીમાં એને તાંબડી મૂકેલી, ખીચડીની દેગડી મૂકેલી. ઠીકરાની ખીચડી થાય, છોકરા ખાવું ખાવું કરે, દીકરાના બાળકો હોય છે અને ડોહીમાં કે આપું છું ને એમાં ઝૂંપડામાં શિવાજી આવ્યા. હવે શિવાજી છે એ તો ખબર ન હોય, ડોહીમાં ને તો નામથી બહુ ઓળખે શિવાજી. એટલે અંદર ગયા, શિવાજીને કીધું આવો, ઝૂંપડું છે ને, આવકારો આપ્યો, આવો. શિવાજી આવ્યા એટલે કીધું ખાવું છે? શિવાજી કે હા, બહુ ભૂખ લાગી. કે બેસી જાવ, ખીચડી બનાવી છે, આપું. શિવાજી મહારાજ બેઠા, છોકરા હારે બેસી ગયા, પતરાવડામાં બધાની ખીચડી આપી, ડોહીમાં. શિવાજી આમ કોળીઓ લેવા જાય ખીચડીનો, તા તો એક ઉતાવળું બાળક હતું, એને ખીચડીમાં ઉતાવળથી હાથ બોળી દીધો ને હાથ ઢકી ગયો, બળી ગયો. બાળક રાડે થયું, બળી ગયો, હાથ બળી ગયો. એમાં ડોશીમાં એક શબ્દ બોલ્યા, જોજો જનેતાઓનું કામ છે સાચા સંસ્કાર દેવાને, જગાડવો, દીકરી હોય કે દીકરાને, બહુ મોટી જવાબદારી છે. ડોહીએ હું કીધું, લે બળી ગયો ને, હાથ બળી ગયો ને, તું પણ ખબર વગરનો છો, શિવાજી જેવો ખબર વગરનો છો, ઉતાવળો. શિવાજીના કાન ચમક્યા કે શિવાજી જેવો ખબર વગરનો ઉતાવળો, એવું કાંઈ કે ડોહીમાં મને ક્યાંક ઓળખી તો નથી ક્યાં ને. એટલે શિવાજી હું કીધું, ખબર ડોહીમાં તમે મને ઓળખો છો? ના ભાઈ, તને ક્યાં ઓળખું, હું તો તું આવ્યો એટલે ખાવા દીધું, હું નથી ઓળખું. તો કે તમારા દીકરાનો હાથ ખીચડીમાં બોળી દીધો ને બળી ગયો, એમાં શિવાજીનો હું વાંક? કે ભાઈ તમને ન ખબર હોય તું ખાઈ લે ને ભાઈ. શિવાજી એવો જ છે ખબર વગરનો. અમારે ઉમ્મીદ હતી કે હિન્દુત્વ માટે આ કંઈક કરશે. હવે એ જેલમાં પુરાઈ ગયો ઔરંગઝેબની. ઉતાવળો આ છોકરાએ ગરમ ખીચડી વચ્ચે હાથ નાખ્યો. શિવાજી એવો ઔરંગઝેબની સેનામાં વચ્ચે ખાબકે, ઠરતું ખાવાનું હોય, હે કે ઠરતું ખાવાનું હોય. અને થયો ઊભો શિવાજી કે ખાઈ લ્યો, નથી ખાવું મારી. કા તો કે હું જ શિવાજી છું. હવે ખબર પડી ગઈ, ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરું તો હું જીજાબાઈનો જાયો નહીં. આજથી મારી પ્રતિજ્ઞા છે. હા, હવે ઊંઘ હરામ ન કરું તો હું જીજાબાઈનો જાયો નહીં.